રાધનપુર તાલુકાના વિજયનગર પ્રાથમિક શાળા ખાતે રાધનપુર તાલુકાના 26મી જાન્યુઆરીનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। મદદનીશ કલેક્ટર રાજેશ કુમાર મૌર્યના હસ્તે આ પ્રસંગે સબ ડિવિઝન મેજિસ્ટર રાધનપુરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વિજયનગર પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી। આ રાધનપુરના રાજેશ કુમાર મૌર્ય મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટર રાધનપુરના વરદ હસ્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વિજયનગર પ્રાથમિક શાળા ખાતે આ પ્રસંગે દેશભક્તિમય વાતાવરણ બન્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ ઓખાભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના સદસ્ય નારણભાઈ ચૌધરી, અમથાભાઈ ચૌધરી, અન્ય મહાનુભાવો અને વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, તલાટીકા મંત્રીની ઉપસ્થિતિમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાધનપુર ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સુથાર કિંજલબેન દિનેશભાઈ દ્વારા સારું પેઇન્ટિંગ કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર।